નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. થોડા નેટ પ્રોબ્લેમને લીધે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે સ્થાનાંતર અને પથ લંબાઈના દાખલાઓ ભણી ગયેલા હતા એમાં આપણે એક ડિગ્રી અને રેડિયન માપ વચ્ચેનું રિલેશન તમને ઝડપથી એક વખત શીખવાડી દઉં, બરોબર છે? તો બીજા ચેપ્ટરની અંદર આપણે આવું ભણી ગયા હતા કે 1 ડિગ્રી એટલે પાઈના છેદમાં 180 રેડિયન થાય. આવું મેં તમને ચેપ્ટર નંબર 2 ની અંદર શીખવાડેલું હતું, બરોબર છે? તો હવે તમે વિધેયો ભણી ગયેલા છો, sin cos tan એનું આખું કોષ્ટક આવતું હતું ધોરણ 10 માં. તો એમાં કેટલા ખૂણાઓ હતા? તો કે અલગ અલગ ખૂણાઓ જે હતા એ આપણે અહીંયા જોઈએ. ખૂણાઓ ડિગ્રી માપમાં અને એ જ ખૂણાઓ રેડિયન માપમાં. તો તમે ત્રિરાશિ મૂકીને લાવી શકો. 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન છે, તો અલગ અલગ ખૂણાઓને આપણે ડિગ્રી અને રેડિયન એમાં જોઈએ કે ભાઈ 0 ડિગ્રી હોય તો કેટલા રેડિયન થશે? તો પૂછવાનું જ ન હોય. 0 ડિગ્રી ત્યારે 0 રેડિયન. ત્યાર પછીનો ખૂણો શું આવતો? તો કોષ્ટકની અંદર 30 ડિગ્રી. તો 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? તો ત્રિરાશિ મૂકો. 1 ડિગ્રી એ પાઈના છેદમાં 180 રેડિયન છે, તો 30 ડિગ્રી એ કેટલા? એટલે 30 ગુણ્યા પાઈ upon 180 થશે. રફ કામમાં અહીંયા કરીએ આપણે. 1 ડિગ્રી એ પાઈ upon 180, 30 ડિગ્રી એ કેટલા? એટલે 30 ગુણ્યા પાઈ upon 180, મીંડું મીંડું કેન્સલ. 3 વડે ભાગ ચાલે, 3 6 ઘટા એટલે આન્સર આવે પાઈ બાય 6 રેડિયન. આ તમારા કામમાં આવી બાબત છે, દરેક જગ્યાએ કામમાં આવશે એવી વાત છે. ત્યાર પછીનો ખૂણો હતો 45 ડિગ્રી. કોષ્ટકની વાત કરું છું, sin cos વાળો. તો 45 ડિગ્રી એટલે કેટલા રેડિયન થશે? તો અહીંયા 45 કરી નાખો. તો 45 હોય તો ભાગ ચાલે, 9 વડે ભાગ ચાલી શકે. અપૂર્ણાંકમાં નહીં લાવવાના, એ ધ્યાનમાં રાખો. તો એનો આન્સર આવશે પાઈ બાય 4. 45 ચોક 180 થાય. પાઈ બાય 4 રેડિયન. ત્યાર પછીનો ખૂણો હતો 60 ડિગ્રી. 60 ડિગ્રી તમે મૂકશો એટલે એનો આન્સર આવશે પાઈ બાય 3 રેડિયન. અને મોટો ખૂણો ત્યારે હતો 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે પાઈ બાય 2 રેડિયન. આના પછીના આગળના જે ફોર્મ્યુલા છે એ તમે હવે ત્રિરાશિ મૂકીને મેળવી શકો, બરોબર છે? આ બધા આપણે યાદ રાખવાના છે. 30 ડિગ્રી તો આ રીતે તમે 1 ડિગ્રી આટલા, 30 ડિગ્રી એટલા, જે પૂછેલું હોય એ તમે સરળતાથી મેળવી શકો. અપૂર્ણાંક તમે લખો એટલે લખી શકો, પણ પોઈન્ટ પછી 4 આંકડા સાથે લખો, બરોબર છે? તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે વર્તુળ વાળા દાખલાઓ ભણેલા હતા એ દાખલાઓ આગળ કન્ટિન્યુ કરીએ, પણ એક જ દાખલો હું તમને ગણાવીશ હવે, અને પછી નવી રીતના દાખલાઓ આપણે જોઈશું, બરોબર છે? નવી મેથડના દાખલાઓ આજે ભણીએ જે વધારે મજા આવે એવા છે, ઇન્ટરેસ્ટિંગ છે એકદમ. તો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને અત્યંત મહત્વનું છે આ ચેપ્ટર માટે, બરોબર છે? તો ધ્યાન આપતા રહેવું. જ્યારે કોઈ પણ પ્રશ્ન મગજની અંદર ઉદ્ભવે તો કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર મેસેજ કરીને પૂછી લેવો. પથ લંબાઈ અને
સ્થાનાંતર મેળવો. પ્રશ્ન એ રીતનો છે અને એમાં ક્વેશ્ચન ની અંદર તમને આકૃતિ પણ આપેલી છે. આ રીતે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એનો A અને કણ જઈ રહ્યો છે આ જગ્યાએ પોઈન્ટ B સુધી અને A થી B દરમિયાન એક ખૂણો આંતરે છે 60 ડિગ્રીનો. તો તમારે ગોતવાનું છે કે A થી B દરમિયાન જાય ત્યારે એની પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું. A થી B સુધી જાય ત્યારે તો ત્યારે પથ લંબાઈ કેટલી. તો પથ લંબાઈ તો આપણને એનો એક્ચ્યુઅલ માર્ગ હોય એ જ લેવાનો હોય, બરોબર છે. તો પથ લંબાઈ બરાબર હું લઈ લઈશ ચાપ AB. પથ લંબાઈ ઇક્વલ ટુ ચાપ AB. અહીંયા ત્રિજ્યા હું તમને લખી આપું છું. ધારો કે 2 મીટરની ત્રિજ્યા છે વર્તુળ. તો ચાપ બરાબર આપ સૌ જાણો છો ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો કેટલો આંતરે છે જે આકૃતિમાં આપેલો છે 60 ડિગ્રી. પણ ડિગ્રી માપ ચાલે ને તો હમણાં જ આપણે જોઈ ગયા 60 ડિગ્રી એટલે કેટલા રેડિયન? π/3 રેડિયન અને ત્રિજ્યા છે 2 મીટર. તેથી એની પથ લંબાઈ આપણને મળશે 2π/3 મીટર. પાછળ મીટર લખવું ભૂલવું નહીં. એસઆઈ એકમ શું છે? પથ લંબાઈનો મીટર, બરોબર ને? કે અડધો માર્ક કટ થઈ જશે. ચાલો, પથ લંબાઈ મળી ગઈ. હવે આપણે મેળવીએ સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈન પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતી હોય એવી. તો પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતી સ્ટ્રેટ લાઈન આ થશે. જે ઓબ્વિયસલી ચાપ કરતા કેવું અંતર હશે? નાનું અંતર હશે, બરોબર છે? તો સ્થાનાંતર ઇક્વલ ટુ રેખાખંડ AB. A અને B વચ્ચેનો રેખાખંડ. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ત્રિકોણ બને છે OBA. હવે આ ખૂણો 60 નો હોય, અહીંયા પણ ખૂણો 60 ડિગ્રી જ બને, તો આ ખૂણો પણ 60 નો જ થશે, બરાબર છે? કાટકોણ ત્રિકોણ તો બનતો નથી એટલે 60 60 60 ના ત્રણ ખૂણા હોય તો એ ત્રિકોણ થઈ ગયો સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનો નિયમ શું છે કે ત્રણેય ખૂણાઓ પણ સમાન હોય અને ત્રણેય બાજુઓના માપ પણ સમાન. આ માપ કેટલું છે? OA 2 મીટર. O થી B પણ શું થયું? ત્રિજ્યા થઈ ને, તો એ પણ શું થાય? 2 મીટર. બાકી કોણ વધ્યું? AB. તો AB માપ પણ કેટલું હશે? 2 મીટર. કારણ તો ત્રિકોણ OAB કેવો ત્રિકોણ બની જાય છે? સમબાજુ ત્રિકોણ. અત્યાર સુધીના અગાઉ જે દાખલાઓ જોયા એમાં કાટકોણ ત્રિકોણ બનતા હતા ને, બરોબર છે? અહીંયા સમબાજુ ત્રિકોણ બને છે એટલે ખૂણો જે હોય એના ઉપરથી ત્રિકોણની રચના થાય. આગળના દાખલાઓમાં તમે ખૂણાઓ જોયા હોય તો 90 ડિગ્રીના ખૂણા હતા એટલે ત્રિકોણ બનતા હતા કાટકોણ ત્રિકોણ, ને અહીંયા સમબાજુ ત્રિકોણ બને છે, બરોબર છે? તો આકૃતિ પરથી ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ બને છે અને તેથી સ્થાનાંતર બરાબર થઈ જશે 2 મીટર. જે ત્રિજ્યા જેટલું માપ છે એટલે કે OA બરાબર OB બરાબર AB. ત્રણેય માપ કેવા હોય? સરખા જ હોય. તો આ છેલ્લો દાખલો વર્તુળ વાળો કે જેમાં ખૂણો 90 ડિગ્રી કરતા ઓછો બને છે, બરોબર? તો આવા દાખલાઓ આપણે હવે તમારે આવડવા જોઈએ. અને હવે આજે આપણે નવીન પ્રકારના થોડાક દાખલાઓ ભણીએ. ચાલો તૈયાર થઈ જજો, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો, કારણ કે હું તમને જે ભણાવી રહ્યો છું એ કન્ટેન્ટ નીટ ને લગતું પણ છે અને JEE ને પણ લગતું છે. એટલે કોઈ જ પ્રશ્ન પછી ન થવો જોઈએ કે જ્યારે આપણે અઘરા દાખલાઓ સોલ્વ કરીએ.
અઘરા દાખલાઓની શરૂઆત સહેલા દાખલાઓને સોલ્વ કરવાથી થાય છે, ધ્યાન રાખજો. કોઈ પણ તમારો મોટો દાખલો સોલ્વ કરવો હોય તો નાના દાખલાઓ કટકાઓ એ આવડતા હોવા જરૂરી છે. પથ લંબાઈને સ્થાનાંતરને લગતા દાખલાઓ પણ હવે થોડા અલગ પ્રકાર. અલગ રીતના દાખલાઓ જેમાં દિશાઓનો ઉપયોગ થશે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અથવા આગળ, પાછળ, ડાબી અને જમણી. બરોબર? તો જોઈએ. પહેલા હું રકમ લખી દઉં તમને કે એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર પછી પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર દક્ષિણ દિશામાં 5 કિલોમીટર. ચાલતો હોય તો તેને કાપેલ કુલ અંતર, તેને કાપેલ કુલ અંતર એટલે એની પથ લંબાઈ, ખાલી જગ્યા કિલોમીટર અને તેને કરેલું સ્થાનાંતર એટલે સ્થાનમાં થયેલો ફેરફાર, ખાલી જગ્યા કિલોમીટર હશે. આવો પ્રશ્ન છે કે એક વ્યક્તિ છે એ ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે છે, એના પછી એટલે ઉત્તર દિશામાં 3 કિલોમીટર જતો રહે, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, તો તેને કાપેલ કુલ અંતર અને સ્થાનાંતર મેળવો. તો અંતર મેળવવું તો એકદમ સહેલું છે, સીધો જ સરવાળો કરી નાખવાનો. શેનો? તો જેટલું એને અંતર કાપેલું હોય કટકે કટકે એનો સરવાળો કરી નાખો એટલે અંતર મળી જશે. એટલે અંતરમાં કોઈ પ્રશ્ન નથી. કાપેલ કુલ અંતર ઇઝ ઇક્વલ ટુ 3 કિલોમીટર ચાલે છે વત્તા 2 કિલોમીટર ચાલે છે વત્તા 5 કિલોમીટર ચાલે છે, which is equal to 5 ને 2 7, 7 ને 3 10 કિલોમીટર. યાની કે અંતરનો જવાબ આવે છે 10 કિલોમીટર. મૂળ પ્રશ્ન જ સ્થાનાંતરનો છે આવા દાખલા. તો હવે કોમન મેથડ હું તમને જણાવી, બરોબર છે? ધ્યાનથી સમજી. જ્યારે પણ ફિઝિક્સ ની અંદર દિશાઓનો ઉલ્લેખ આવશે, એ ધોરણ 11 નો દાખલો હોય, ધોરણ 12 નો દાખલો હોય, કોઈ પણ દાખલો હોય, જ્યારે રકમમાં તમે દિશાઓ જોઈ જાઓ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ગમે, તો તમારે એક આકૃતિ ધ્યાનમાં રાખવાની. કઈ આકૃતિ? તો ફરજિયાત તમારે આ જ આકૃતિ દોરવાની. હવે આપણે મેળવવાનું છે સ્થાનાંતર. તમારે ફરજિયાત એક જ આકૃતિ દોરવાની દરેક વિદ્યાર્થીઓ. કઈ આકૃતિ? તો આ પ્રમાણે. બરાબર છે? આની અંદર
કોઈ જ પ્રકારના ફેરફાર નહીં કરવાના. સૌથી પહેલા ઉપર જે છે ત્યાં તમારે દર્શાવી દેવાનો n, આ જગ્યાએ e, આ જગ્યાએ w અને આ જગ્યાએ s. આમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. ઈચ્છા આપણે એમ નથી દર્શાવવાનું કે e અહીંયા દર્શાવી w અહીંયા દર્શાવી એમ નહીં. ફરજિયાત n e w s, કારણ કે ન્યૂઝ શબ્દ જે છે આના ઉપરથી આવેલો છે. જો n e zigzag પેટર્ન, n e w s, z બને છે. આ જ દિશાઓ તમારે યાદ રાખવાની છે. બરોબર, આડેધડ કોઈ પ્રકારની દિશાઓ લખવાની થતી નથી. n એટલે નોર્થ, નોર્થ એટલે ગુજરાતીમાં લખી નાખવાનું ઉત્તર દિશા. ઉત્તરની વિરુદ્ધ કોણ હોય તો કે દક્ષિણ દિશા. e એટલે ઈસ્ટ, ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ પશ્ચિમ. કોઈ જ ફેરફાર આ આકૃતિમાં હોવો ન જોઈએ. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ કે જ્યાંથી વ્યક્તિ ચાલવાની શરૂઆત કરે છે. દિશાઓવાળા દાખલા હોય ફિઝિક્સની અંદર તો ફરજિયાત આ જ આકૃતિ તમારે પ્રિપેર રાખવાની છે. બરોબર, n e w s ફરજિયાત ગુજરાતીમાં પણ નામ લખી જ નાખવાના, જેથી કરીને તકલીફ પડે નહીં. ચાલો હવે સોલ્વ કરવાની શરૂઆત કરી. તો વ્યક્તિ ઉત્તર તરફ 3 કિલોમીટર ચાલે છે. ચાલવાની શરૂઆત વ્યક્તિ અહીંથી કરશે, O બિંદુથી. આપણે એને ઉગમ બિંદુને O નામ આપી દઈએ. ઉત્તર તરફ 3 કિલોમીટર, ઉત્તર એટલે ઉપરની સાઈડે 3 કિલોમીટર સુધી ચાલે છે. આને હું નામ આપી દઉં A, અને આ માપ છે 3 કિલોમીટર. ત્યાર પછી પશ્ચિમ તરફ 2 કિલોમીટર. પશ્ચિમ કઈ બાજુ છે? લેફ્ટ સાઈડ. તો ત્યાંથી એ વ્યક્તિ ડાબી બાજુ વળી જાય છે અને પશ્ચિમ તરફે 2 કિલોમીટર સુધી ચાલે છે. અહીંયાથી આને નામ આપી દઈએ પોઈન્ટ B. અને A થી B સુધી એટલે પશ્ચિમ બાજુએ કેટલું અંતર કાપે છે? 2 કિલોમીટર. તો આ અંતર છે 2 કિલોમીટર. બરાબર, અહીંથી શરૂઆત કરી ઉત્તર તરફ એટલે ઉપરની સાઈડ ગયા 3 કિલોમીટર, પશ્ચિમ તરફ એટલે ડાબી બાજુ આ સાઈડ 2 કિલોમીટર. પછી ક્યાં ચાલે છે તો કે દક્ષિણ તરફ 5 કિલોમીટર. એટલે B બિંદુથી દક્ષિણ કઈ બાજુ છે તો નીચે તરફ, એટલે નીચે તરફ 5 કિલોમીટર. પણ દોરતી વખતે ધ્યાન રાખવાનું તમારે. આટલું માપ કેટલું હોય? આના જેટલું જ હોય. તો આ માપ કેટલું છે? 3 કિલોમીટર. એટલે અહીંયાથી વ્યક્તિ નીચે આવે છે તો આ માપ તો ડેફિનેટલી 3 કિલોમીટર જ રહેશે. બરાબર, અહીંયા સુધી ત્યાં સુધીનું માપ તો 3 કિલોમીટર રહેશે. હવે ત્યાંથી ચાલે છે હકીકતમાં 5 કિલોમીટર. એટલે હજી દક્ષિણ દિશામાં હજી વધારાનો 2 કિલોમીટર ચાલશે. એટલે હજી આપણે દોરી ધારો કે અહીંયા પહોંચે છે, અહીં નામ આપી દઈએ C, આ પોઈન્ટ D. અને C અને D વચ્ચેનું અંતર કેટલું હશે મિત્રો? B થી D એટલે નીચે તરફ દક્ષિણ દિશામાં ટોટલ 5 કિલોમીટર ચાલ્યું. આટલું અંતર 3 કિલોમીટર હતું. અહીંયાથી ખબર પડી ગઈ આપણને. તો C અને D વચ્ચેનું અંતર કેટલું હશે? ડેફિનેટલી 2 કિલોમીટર. બરાબર છે. તો આ થઈ ગઈ આપણી ક્વેશ્ચન ની આકૃતિ. દર વખતે તમારે આ જ રીતે ફોલો કરવાનું છે. O બિંદુથી એટલે ઉગમ બિંદુથી શરૂઆત કરવાની. જે દિશામાં વ્યક્તિ ચાલતો હોય એ દિશામાં આપણે માપ દર્શાવતા જવાના, માપ લખતા જવાના અને શિરોબિંદુઓને દર વખતે નામ આપતા જવાના. અહીંયા છે પોઈન્ટ A, આ પોઈન્ટ B, અહીંયા છે પોઈન્ટ C અને પોઈન્ટ D, આ પોઈન્ટ O. બરાબર છે. તો હવે 3 કિલોમીટર ઉપર ગયા, 2 કિલોમીટર ડાબી બાજુ ગયા, નીચેની સાઈડે ચાલેલા છે 5 કિલોમીટર. પણ આટલું અંતર 3 હતું એટલે આ પણ 3 હોય.
પણ 5 દર્શાવવા માટે હજી વધારાના 2 કિલોમીટર એ નીચે ચાલે છે. ટોટલ થઈ ગયું 3 ને 2 5 કિલોમીટર. તો સ્થાનાંતર એટલે શું? તો આકૃતિ પરથી અંતિમ સ્થાન છે એનું D બિંદુ, પ્રારંભિક સ્થાન છે O બિંદુ. એટલે આકૃતિ દોરવાનો મીનિંગ જ એ છે કે આકૃતિ પરથી સ્થાનાંતર બરાબર શું લખી શકાય? તો સ્થાનાંતર એટલે શું છે? સિમ્પલ સાદી ભાષામાં પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતી રેખા અથવા રેખા. તો પ્રારંભિક અને અંતિમ સ્થાનને આપણે રેડ પેનથી જોડી દઈએ, એ આપણું શું થઈ જશે? સ્થાનાંતર. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એનો O પોઈન્ટ, અંતિમ છે D બિંદુ. આ બંનેને આપણે જોડી દઈએ તો આ થઈ ગયું એનું સ્થાનાંતર. એટલે આકૃતિ પરથી સ્થાનાંતર બરાબર રેખાખંડ O થી D. તમારે ગમે એમ કરી O અને D વચ્ચેનું અંતર મેળવવાનું છે ભૂમિતિનો ઉપયોગ કરીને, મેથ્સનો ઉપયોગ કરીને. તો તમને O થી D વચ્ચેનું અંતર મેળવવું હોય તો ઘણી બધી મેથડ શક્ય બની શકે. આપણે જોઈએ કે ત્રિકોણ OCD, કાટકોણ ત્રિકોણ દેખાય છે. સ્થાનાંતરનો આન્સર આવી ગયો રેખાખંડ OD, પણ માપ નથી ખબર. તો માપ મેળવવા માટે ત્રિકોણ OCD એ છે કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ OC અને D એ કાટકોણ ત્રિકોણ આપણને દેખાઈ રહ્યું છે. હવે એની અંદર OD જે છે એ છે કર્ણ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ વિકર્ણનો વર્ગ, વિકર્ણનો વર્ગ એટલે O થી D એનો વર્ગ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે CD નો વર્ગ પ્લસ સામેની બાજુ એટલે OC એનો વર્ગ. તો CD નું માપ તો આપણી પાસે છે 2 કિલોમીટર, પણ OC નું માપ નથી. પણ હવે ધ્યાનથી જુઓ, O થી C વચ્ચેનું અંતર એ A થી D વચ્ચેનું અંતર ગણાય, કારણ કે બે સામસામેની બાજુ છે અને આ છે ચોરસ અથવા લંબચોરસ કહી શકો. તો આ 2 કિલોમીટર હોય તો આ માપ 2 કિલોમીટર થાય. પરંતુ OC એટલે આ માપ ઇક્વલ ટુ AB ઇક્વલ ટુ 2 કિલોમીટર લખી શકાય. તો હવે કિંમત મૂકો. આ માપ 2 કિલોમીટર, આ માપ પણ 2 કિલોમીટર. અહીંયા વર્ગ સાથે મૂકી. તેથી OD² ઇક્વલ ટુ 2 નો વર્ગ 4 વત્તા 4 ઇક્વલ ટુ 8. તો વર્ગમૂળ કાઢીએ. તો વર્ગમૂળ કાઢીએ એટલે 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2, 2 નું વર્ગમૂળ √2. તેથી સ્થાનાંતર બરાબર O થી D વચ્ચેનું માપ એટલે કે વર્ગમૂળમાં 8. તો એને તમે લખી શકો 2√2 મીટર. આ આપણા દાખલાનો થઈ ગયો જવાબ. આ દાખલા નથી, હકીકતમાં MCQs છે. બરોબર છે? આ પ્રકારના MCQ JEE અને NEET માં પૂછાતા હોય છે. આનો આન્સર આવશે 2√2 અથવા √8. તો બહુ સિમ્પલ વસ્તુ છે, કંઈ કરવાનું નથી. અહીંયાથી આ વ્યક્તિ ઉપરની સાઈડ ચાલે છે, પછી ડાબી બાજુ ચાલે છે, એટલે કે પશ્ચિમ દિશામાં, પછી દક્ષિણ દિશામાં ચાલે છે. તો આ એનું સ્થાનાંતર થયું અને આ ટોટલ જે એને પથ લંબાઈ આપી એ એનું પોલ અંતર જે આપણે મેળવેલું છે. અંતર મેળવવું તો સિમ્પલ છે, જેટલા માપ આપેલા હોય એનો સરવાળો કરી નાખો. સ્થાનાંતર માટે તમારે આકૃતિ દોરવી પડશે. NEWS ન્યૂઝ. આમાં કોઈ પ્રકારની ફેરબદલી ચાલશે નહીં. બરોબર છે? ચલો હવે હજી આવા ઘણા બધા દાખલાઓ આપણે સોલ્વ કરીએ. છતાં કોઈ પ્રોબ્લેમ રહેતો હોય તો પૂછી લેવું. તો હવે કોમનલી આ જ પ્રકારના દાખલાઓ સોલ્વ કરીએ આપણે. એટલે કોમન રકમ હું તમને લખી આપું ઉપર કે પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવો. એટલે દરેક વખતે આપણે શું આ મોટી મોટી રકમ લખવી નહીં.
નીચેના કિસ્સાઓ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવો. બરોબર છે? ચાલો પથ લંબાઈ અને સ્થાનાંતરો આપણે મેળવીએ. તો સૌથી પહેલી રકમ કે એક વ્યક્તિ 2 કિલોમીટર દક્ષિણ કિલોમીટર દક્ષિણમાં 4 કિલોમીટર પૂર્વમાં અને 6 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે. તો પાછળની વાક્ય રચનામાં ઉપર કોમન છે, તો એના માટે પથ લંબાઈના સ્થાનાંતર મેળવો. બરોબર છે? તો પથ લંબાઈ તો મેં તમને કીધું એમ જેટલા માપ આપેલો હોય એનો સીધો જ આપણે શું કરી નાખવાનો છે? સરવાળો. એટલે વ્યક્તિએ આપેલ કુલ અંતર યાની કે પથ લંબાઈ ઇક્વલ ટુ 2 કિલોમીટર પ્લસ 4 કિલોમીટર પ્લસ 6 કિલોમીટર. 6 ને 4 10, 10 ને 2 12 કિલોમીટર. તો આ વ્યક્તિની થઈ ગઈ પથ લંબાઈ. હવે આપણે મેળવીએ સ્થાનાંતર. સ્થાનાંતર મેળવવા માટે મેં તમને કીધું એમ તમારે દિશા નિર્દેશ જરૂરી છે. તો દિશા નિર્દેશ આપણી જોડે છે N E W S ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. બરાબર છે? આ થઈ ગયો દિશા નિર્દેશ. અહીંયાથી વ્યક્તિ ચાલવાની શરૂઆત કરે છે. સ્ટેપ વાઇઝ આકૃતિ બનાવતા જાઓ. 2 કિલોમીટર દક્ષિણમાં એટલે અહીંયાથી 2 કિલોમીટર દક્ષિણમાં એટલે નીચે તરફ અહીં નામ આપી દઈએ આપણે O અને દે દઈએ પોઈન્ટ A. માપ કેટલું? 2 કિલોમીટર. ત્યાર પછી 4 કિલોમીટર પૂર્વમાં ચાલે છે. તો 4 કિલોમીટર અહીંની પૂર્વમાં એટલે જમણી બાજુ ખસે. નામ આ સાઈડ આપી દીધું. તો 4 કિલોમીટર ત્યાંથી જાય છે પૂર્વમાં. પૂર્વ એટલે અહીંયાથી આ બાજુ પોઈન્ટ B. તો આ માપ છે 4 કિલોમીટર. બરોબર છે? ત્યાર પછી 6 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે. તો ઉત્તર દિશા છે ઉપરની સાઈડ. હવે એને ડ્રો કરતા પહેલા તમારે ધ્યાન રાખવાનું ભાઈ આટલું માપ તો ખ્યાલ જ છે. આ જેટલું છે એટલું જ આ હશે. અહીં પોઈન્ટ C. તો અહીંયા આપણે લખી નાખીશું 2 કિલોમીટર. બરોબર છે? કેટલું ચાલે છે ઉત્તર દિશામાં? 6 કિલોમીટર. તો 2 તો ઓલરેડી ચાલી ગયા. ત્યાર C બિંદુ સુધી પહોંચી ગયા. હજી બાકી કેટલું રહે છે? 4 કિલોમીટર બીજું. તો 4 કિલોમીટર હજી ઉપરની સાઈડ ચાલશે ને ઉત્તર દિશામાં. એટલે હજી આપણે ઉપરની સાઈડ ડ્રો કરીએ. તો ફાઇનલી એ અહીંયા પહોંચે છે પોઈન્ટ D પાસે. અને C થી D નું માપ કેટલું હશે?
તો કે 4 કિલોમીટર બરાબર સૌથી પહેલા O થી A ગયા પછી A થી B જાય છે પછી B થી C અને C થી D ટૂંકમાં આના કટકા કરી નાખ્યા 6 કિલોમીટર હતું એને આપણે શું કરી નાખ્યા પાર્ટ પાડી દીધા B થી C ગયા અને C થી D જાય છે તો સ્થાનાંતર એટલે શું અંતિમ સ્થાન D લીધું પ્રારંભિક સ્થાન O બિંદુ બેને જોડ દો તો આ દીધું એમનું સ્થાનાંતર તો અહીંયા પણ કાટકોણ ત્રિકોણ બને છે તો હવે આને આપણે સોલ્વ કરી શકીએ કે સ્થાનાંતર બરાબર રેખાખંડ OD તો O થી D વચ્ચેનું માપ આપણે મેળવવાનું છે તો ત્રિકોણ OCD માં કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના પ્રમેય મુજબ O થી D નો વર્ગ equal to CD square plus OC square તો C થી D નું માપ છે 4 કિલોમીટર O થી C નું માપ કોના જેટલું થાય A થી B દેખાય છે એટલું થશે એટલે આ 4 હોય તો આ પણ 4 કિલોમીટર હોય એટલે OC બરાબર AB બરાબર 4 કિલોમીટર તો હવે આપણે કિંમત મૂકીએ OC સ્ક્વેર છે ત્યાં તો OD નો વર્ગ ઇક્વલ ટુ CD 4 OC પણ 4 બે નો વર્ગ એટલે 16 16 તેથી O થી D નું માપ તો આ થઈ જશે ટોટલ 32 એટલે વર્ગમૂળમાં 32 વર્ગમૂળમાં 32 લોકો ચોઈ જાય બરાબર 16 દુ 32 થશે 16 નું વર્ગમૂળ 4 અને √2 કિલોમીટર આ જવાબ તો સ્થાનાંતર આવશે OD એટલે 402 કિલોમીટર આ આપણા MCQ નો આન્સર એકદમ સિમ્પલ તમારે માત્ર દિશા નિર્દેશ દોરવાનો છે એ દોરી લો પછી જે રકમમાં આપેલું હોય એ મુજબ દર્શાવતા જાઓ કંઈક ને કંઈક આકૃતિની અંદર મેથેમેટિકલ ભૂમિતિ દેખાશે એ મેથેમેટિકલ ભૂમિતિમાં બે જ હોય વસ્તુ કે સમબાજુ ત્રિકોણ બનતો હોય અથવા કાટકોણ ત્રિકોણ બનતો હોય એને તમે સોલ્વ કરો એટલે MCQ સરળતાથી સોલ્વ થઈ જાય બરોબર છે તો પથ લંબાઈ સ્થાનાંતર એકદમ સહેલા દાખલાઓ છે કોઈ જ પ્રકારની તકલીફ આની અંદર પડે એમ નથી પણ તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહેશો તો બાકી આમાં એટલા બધા અલગ અલગ પેટર્નના દાખલાઓ તમને જોવા મળશે કે જો તમે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ અથવા એના દાખલાઓને MCQ નહીં આવડતા હો તો આગળ જતા ઝડપના દાખલાઓ આવશે વેગના દાખલાઓ આવશે પ્રવેગના દાખલાઓ આવશે એમાં તકલીફ પડશે બરોબર તો આ દાખલાઓ તમારે બહુ જ ધ્યાનથી ગણવા તો ક્લાસ વર્ક ની અંદર એક દાખલો હું તમને આપું છું અહીંયા જે તમારે ગુજરાત ટ્રાય કરવાનો રહેશે એક વ્યક્તિ 4 કિલોમીટર દક્ષિણમાં 6 કિલોમીટર પૂર્વમાં અને 10 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે તો પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું તો જેટલા વિદ્યાર્થીઓ લેક્ચર જોવે છે અને ફરજિયાત આ ગણવું ટ્રાય કરવી ભૂલ પડે કોઈ વાંધો નહીં બરોબર છે પણ ગણીને આના આન્સર મોકલવા હું તમને ચેક કરી આપીશ અને આના આન્સર આપણે
આવતીકાલે પણ કહી દઈશું ભાઈ પથ લંબાઈ તો તમને ખબર પડી ગઈ કેટલી આવે 6 4 10 10 માં 10 20 કિલોમીટર મેઈન છે સ્થાનાંતર મેળવવાનું બરોબર છે તો દરેક વિદ્યાર્થી આને ટ્રાય કરજો ભૂલ પડે તો કોઈ વાંધો નહીં અને હજી આવતા લેક્ચરમાં થોડા પ્રકારના એડવાન્સ આ જ પ્રકારના દિશાઓ વાળા પણ થોડા અઘરા સ્ટેપ વાઇઝ આપણે ચાલીએ બરોબર સહેલાથી અઘરા દાખલાઓ આપણે જોઈશું બરોબર છે તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર